સિનોર તાલુકાના સાંધલી ગામે પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। આ અફવાના કારણે સ્થાનિક પેટ્રોલ પંપો પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે અને વાહન ચાલકોએ ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લગાવી દીધી છે। બાઇક ચાલકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો પેટ્રોલ ભરાવવા માટે પ્લાસ્ટિકના બોટલો અથવા કાર્બા લઈને આવતા હોય છે। આમાં બાઇક અને ફોર વ્હીલર લઈને આવતા લોકોને પેટ્રોલ ડીઝલ ભરાવવામાં તકલીફ પડતી હોય છે અને લાઈનોમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે, જેથી કરીને સ્થાનિક તંત્ર તાત્કાલિક વ્યવસ્થા કરે અને કાર્બા તેમજ બોટલોમાં પેટ્રોલ ડીઝલ આપવાનું બંધ કરે। શું પેટ્રોલ પંપ માલિકો દ્વારા કાર્બા તેમજ બોટલોમાં પેટ્રોલ ડીઝલ આપવું એ કાયદેસર છે? જો કોઈ વ્યક્તિ કાર્બા બોટલોમાં લઈ ગયેલ પેટ્રોલ ડીઝલનો દુરુપયોગ કરશે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ? આ પ્રશ્ન લોકચર્ચાનો વિષય બન્યો છે। પ્રાથમિક માહિતી મુજબ વાસ્તવમાં ઈંધણની કોઈ મોટી અછત નથી, પરંતુ અફવાને કારણે અચાનક માંગ વધી જતા પરિસ્થિતિ તંગ બની ગઈ છે। આવી સ્થિતિમાં લોકો અનાવશ્યક ભીડ ન કરે અને સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખે તે જરૂરી છે। જ્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પેટ્રોલ પંપ પર વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને લોકો અફવાઓથી દૂર રહે। રિપોર્ટર ફૈઝ ખત્રી, શિનોર। મારું નામ પટેલ વિપુલ કુમાર દિનેશભાઈ વખલ મુકામે હું રહું છું। મારો ધંધો નોકરી છે અને હું બાઇક લઈને દરરોજ નોકરી પર જાઉં છું। તકલીફની અંદર પેટ્રોલની તકલીફ પડી રહી છે। હવે બધા પેટ્રોલ પંપ ઉપર જાણવા મળી રહ્યું છે કે હવે છેલ્લા 2 દિવસ ચાલે કે 3 દિવસ ચાલે એટલું પેટ્રોલ છે, તો 2-3 દિવસ સુધી નોકરી જવાશે, પછી પેટ્રોલ નહીં હોય તો ચાલીને તો માણસ નોકરી જવાનો નથી। સરકારનું એવું કહેવું છે કે ભાઈ જલ્દીથી જલ્દી આ બધું સામાન્ય કરે અને પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી પ્રાથમિક જરૂરિયાતોને પૂર્તિ કરે। વિપુલ કુમાર દિનેશભાઈ પટેલ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।